આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। તાજા નલ સે જલના રિપોર્ટ મુજબ, જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતના 57% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી। દેશમાં પાણીની ગુણવત્તાની રીતે અને પુરવઠાની રીતે દેશભરમાં ગુજરાત 30મા નંબરે છે। 32 રાજ્યો છે, ગુજરાતનો નંબર 30મો છે। એના પરથી સ્થિતિની ગંભીરતા સમજાય છે। અગાઉ જનતા મોરચામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં સાથીદાર રહી 77માં, પછી જનતા દળમાં સત્તામાં ભાગીદાર રહી ચિમનભાઈ પટેલ સાથે, અને 1995થી તો 2025માં એણે 31 વર્ષ પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સત્તાના પૂરા કર્યા અને અત્યારે 32મું વર્ષ ચાલુ થયું છે। 32 વર્ષના પૂર્ણ બહુમતીના શાસનમાં ભાજપે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નથી। ગુજરાતનું દેવું 4 લાખ કરોડ રૂપિયા વટી ગયું છે। એની સામે ગુજરાતની જનતાને ભાજપની આ 32મા વર્ષમાં ભેટ છે તો 4 લાખ કરોડના દેવાની સામે એફડીઆઈમાં આટલા બધા વાઇબ્રન્ટ સમિટ કર્યા ગુજરાતે, ક્યારેય 3જા નંબરથી આગળ ગયું નથી। અને ચાલુ નાણાકીય વર્ષ જે આ માર્ચ મહિનામાં પૂરું થવાનું છે તો દેશના પહેલા 5 રાજ્યોમાં ગુજરાત અત્યારે નથી હાલની સ્થિતિએ, અને છતાં વડાપ્રધાન વારે ઘડીએ ગુજરાત આવી અને હવે જિલ્લે જિલ્લે વાઇબ્રન્ટ સમિટ કરે છે। વાઇબ્રન્ટ સમિટના નામે મોંઘી ડીશોના જમણવારનો ભ્રષ્ટાચાર, ગુજરાતના લોકો માથે દેવું ચડાવવું, અને એની સામે ગુજરાતની જનતાને જે વળતર મળે છે તો એમાં પાણીની ગુણવત્તામાં 30મો નંબર, કુપોષણમાં 31મો નંબર, માથાદીઠ આવકમાં 10મો નંબર। ગુજરાત દેશના રાજ્યોમાં માથાદીઠ આવકની બાબતમાં 10મા નંબરે છે નીતિ આયોગના કહેવા પ્રમાણે। આ કોઈ મારા કે કોઈ સંસ્થાના આંકડા નથી, બધો જ ડેટા મેં કાઢીને રાખ્યો છે। ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં ગુજરાત 12મા નંબરે છે। નાના નાના રાજ્યો માથાદીઠ આવક અને ખેડૂતોની આવકમાં ગુજરાત કરતાં ઘણા આગળ છે। 10મો નંબર, 12મો નંબર, 31મો નંબર। અને શિક્ષણમાં નીતિ આયોગના કહેવા પ્રમાણે દેશના રાજ્યોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત 18મા નંબરે છે। આ ભાજપના 32 વર્ષના શાસનની ગુજરાતને ભેટ છે। ભાજપ એટલે ભ્રષ્ટાચાર એ પર્યાય બની ચૂક્યા છે। હવે કોઈને ભાજપી કહો એનો અર્થ જ થાય છે કે એ ભ્રષ્ટાચારી, અને ભ્રષ્ટાચારી કહો તો એ ભાજપી થઈ જાય। એટલી હદે ભ્રષ્ટાચારના તાણા વાણા ભાજપ સાથે વણાઈ ચૂક્યા છે। છેલ્લા 3 વર્ષમાં 4 કલેક્ટરો સસ્પેન્ડ થયા છે ભ્રષ્ટાચારના આક્ષેપમાં। તાજા સસ્પેન્ડ થનારા કલેક્ટર સુરેન્દ્રનગરના લાંચનો આંકડો છે 1500 કરોડ રૂપિયા। તો આ કોઈ કલેક્ટરો કમલમના આશીર્વાદ વગર આટલી મોટી રકમોના ભ્રષ્ટાચાર કરવાની હિંમત ક્યારેય કરી શકે નહીં। આ બહુ નરી આંખે દેખાય એવી વાસ્તવિકતા ગુજરાતમાં છે। દરેક એવું જ કામ ભાજપ કરે છે જેમાંથી ભ્રષ્ટાચાર બેફામપણે આચરી શકાય। ચાહે નલ સે જલના નામે કરોડો રૂપિયા વાપર્યા, ગુજરાતના લોકો સુધી પાણી પહોંચાડી શક્યા નથી, ઘરે ઘરે પાણી પહોંચી શક્યું નથી, અને કરોડો રૂપિયા એ ચવાઈ ગયા છે। ચેકડેમો બન્યા, કરોડો રૂપિયા ચવાઈ ગયા, ભૂગર્ભ જળ ઊંચા આવતા નથી। પુલો બને છે, ભ્રષ્ટાચાર કરવા મળે એટલા માટે બને છે, અને પુલો પડી જાય છે। ગુજરાતની જનતા માથે રાત દિવસ દેવાનો આંકડો વધતો જાય છે। એની સામે 32 વર્ષમાં ભાજપે ગુજરાતને ભેટ આપી હોય તો એ માત્ર ને માત્ર મનરેગામાં બોગસ મજૂરોના ખાતામાં પૈસા નાખીને ઉપાડી લેવાની કળા ભેટમાં આપી છે।
શૌચાલય બનાવ્યા વગર બીજાના શૌચાલયના ફોટા મૂકી અને પૈસા ઉપાડી લેવાની કળા શીખવાડી છે. ભારતીય જનતા પાર્ટી એ હદે બેફામ બનીને ભ્રષ્ટાચાર કરે છે કે હવે ગુજરાતના મતદારોએ જાગવાની જરૂર છે. જો શિક્ષણમાં દેશમાં આપણે 18મા નંબરે ઊભા હોઈએ, આવકમાં 10મા નંબરે ઊભા હોઈએ, ખેડૂતોની આવકમાં 12મા નંબરે ઊભા હોઈએ, પાણીમાં 30મા નંબરે ઊભા હોઈએ અને કુપોષણમાં 31મા નંબરે ઊભા હોઈએ, તો ભારતીય જનતા પાર્ટીમાં જો શરમનો છાંટો હોય, ઇવન પ્રધાનમંત્રીને કહું છું કે જો શરમનો છાંટો હોય તો એમણે ગુજરાતના જિલ્લે જિલ્લે જઈને વાઇબ્રન્ટના તાઇફા બંધ કરી દેવા જોઈએ. કારણ કે તમારા કહેવાથી, તમારા તાઇફાઓથી 1 રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું નથી. વિદેશી કંપનીઓ અહીંના ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે, અહીંની અશાંતિથી થાકી ગઈ છે. એટલે કોઈ વેપારી ગુજરાતમાં અત્યારે હવે નવું મૂડીરોકાણ કરવા આવતો નથી. એનું પરિણામ છે કે ગુજરાતમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, ગુનાખોરી વધતી જાય છે. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ એમને નથી આવડતું, પોતાની નિષ્ફળતા નિખાલસતાપૂર્વક સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ. અઢારમા નંબરે નીતિ આયોગનો રિપોર્ટ છે. ખેડૂતોની આવકમાં 12મા નંબરનું ટેબલ નીતિ આયોગનું છે. માથાદીઠ આવકમાં 10મા નંબરનું ટેબલ નીતિ આયોગનો છે. આ બધા જ સરકારી આંકડા છે, નીતિ આયોગે આપેલા આંકડા છે. અને આ બધા જ આંકડા ગુજરાતના મતદારોની આંખો ઉઘાડવા માટે પૂરતા છે. સવાલ છે કે સાચા આંકડા લોકો સુધી સારી રીતે પહોંચવા જોઈએ, અને એ પહોંચાડવાનું કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કરવાની છે. ગુજરાતના દરેક મતદાર સુધી વાસ્તવિક રીતે આજે ગુજરાત ક્યાં ઊભું છે અને ગુજરાતનું શું ભવિષ્ય છે એની વાત લઈને અમે જવાના છીએ.